નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સાવલીના લામડાપુરા ગામ નજીક આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી. છાણી ગામમાં આવેલ પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો જાહેરમાં કરવામાં આવ્યો નાશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સાવલી રોડ ઉપર આવેલ લામડાપુરા ગામ નજીકની એક કેમિકલ કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા જ અફરાતફરી મચી ગઈ હતી. આગને પગલે ગામના લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. વિકરાળ આગની અગંજવાળાઓ દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ત્યારે આગનો મેજર કોલ ફાયર બ્રિગેડને મળતા જ 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે હાલના તબક્કે આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ગાંધી ક્યાં તો કે મને કીધું કે વાહ ઉપર છે બોલે એને કરવા દે. છાણી ગામમાં પાણીની ટાંકી પાસે આવેલ પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના છાણી ગામમાં આવેલ મહાકાળી માતાજીનું મંદિર જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે ગત મોડી રાત્રે અંધારાનો લાભ લઈને મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીના ચરણોમાં અર્પણ કરેલી ચાંદીની પાદુકા અને પવિત્ર તલવાર પર હાથ સાફ કર્યો હતો. સવારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. જો કે આ સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને કબજે લઈને ચોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના જથ્થાની નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિડીયોમાં જોઈ શકાય છે તેમ શહેરના ખુલ્લા મેદાનોમાં તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેના પર રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો કૂચો બોલાવી દેવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી હતી, જેથી મુદ્દામાલનો દુરુપયોગ ન થાય. ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવાથી પોલીસ અવારનવાર આવા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરીને બુટલેગરોમાં કડક સંદેશ આપે છે. અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજરપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1,34,00,000થી પણ વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ઘાયજ વડીલ વિસામો સંકુલ ખાતે દિવ્યાંગજનો માટે કૃત્રિમ પગ બેસાડવા માટેના અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓજસના ગુજરાતના પ્રમુખ અને પાદરાના સામાજિક અગ્રણી શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સુવાસ બનીને પ્રસરી રહે તે માટે જેમના હાથ પગ અકસ્માતમાં કપાઈ ગયા હોય કે ડાયાબિટીસને કારણે હાથ પગ ગુમાવ્યા હોય તેવા દિવ્યાંગોના જીવનને ઉજાગર કરવાની ભાવના સાથે દિવ્યાંગો માટે કૃત્રિમ પગ અસેસમેન્ટ કેમ્પ પાદરા જશોદાબા વડીલ વિસામો ઘાયજ અને અપંગના ઓજસ ગુજરાતના અંધજન મંડળ અમદાવાદના સહકારથી ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR હેઠળ નવજીવન પ્રોજેક્ટ હેઠળ કૃત્રિમ પગની જરૂરિયાતવાળા લોકોને વિના મૂલ્યે અસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા લાભાર્થીઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેથી તેમને યોગ્ય માપ અને તેમની જરૂરિયાત અનુસાર કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય. ગુજરાતના અલગ અલગ ગામોમાંથી આવેલા 70થી વધુ દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપની CSR ગ્રુપના ચેરપર્સન ડોક્ટર વંદનાબેન પટેલ, અંધજન મંડળના ભરતભાઈ જોશી, ડોક્ટર જગન્નાથ મલિક, અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી, નિમિષાબેન મિસ્ત્રી, સંજયભાઈ બારિયા, કૌશિક પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે ના સંકલ્પ સાથે જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ઘાયજ ખાતે ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી અને અંધજન મંડળ અમદાવાદ અને અપંગના ઓજસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોને કે જે દિવ્યાંગજનો અકસ્માતમાં પગ ગુમાવ્યા હોય, હાથ ગુમાવ્યા હોય કે ડાયાબિટીસના કારણે પણ પગ ગુમાવ્યા હોય તેવા લોકોને પગભર થવા માટે હલન ચલન કરી શકે, દોડી શકે અને ચાલી શકે તે માટે કૃત્રિમ અવયવો આપવા માટે આજે કૃત્રિમ પગના એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો. ફાર્મસન કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી આ તમામ દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ પગો અર્પણ કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં 70 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ અત્યાર સુધીને એસેસમેન્ટ કરાવીને લાભ લીધો છે. તમામ દિવ્યાંગજનો આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત પોતાનું જીવનનું નવજીવન પ્રાપ્ત કરે, જીવનમાં આગળ સમાજમાં અને કુટુંબમાં પણ સારી રીતે હલનચલન કરી શકે, સ્વમાનભેર જીવી શકે અને તેમનું રોજિંદુ જીવન જે પહેલાં જીવતા હતા એ પ્રકારનું જીવી શકે તે માટે તમામ દિવ્યાંગજનોને આ એસેસમેન્ટ કેમ્પના માધ્યમથી તમામ લોકોને કૃત્રિમ અવયવો જેમાં જર્મન કંપનીના અને સારી ગુણવત્તાવાળા નવી ટેકનોલોજી પ્રમાણેના આ કૃત્રિમ પગ આપવામાં આવશે અને તેના માધ્યમથી તમામ દિવ્યાંગજનો પોતાનો પુનઃસ્થાપન અને પુનઃવસન થાય અને સમાજમાં એક સ્વાવલંબનના સ્વરૂપમાં પોતે પણ
એક નવજીવન પ્રાપ્ત કરે તે માટે આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત તમામ દિવ્યાંગજનોને આ કૃત્રિમ અવયવો પ્રાપ્ત થાય અને તેમનું જીવન સરળ અને સારું જીવન જીવી શકે એ માટે તમામને શુભકામનાઓ પાઠવી છે. આવો આપણે સૌ તમામ આવા પ્રકારના દિવ્યાંગજનોને પગભર કરવા માટે, સ્વાવલંબન કરવા માટે અને પોતાનું નવજીવન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસમાં આપ સૌ સહયોગી બનો. આપ સૌ અમારી સાથે જોડાઓ અને વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ પોતાના પગ કૃત્રિમ અવયવોના પગના માધ્યમથી સમાજમાં સારી રીતે જીવી શકે, સ્વમાનભેર જીવી શકે, એમનું આત્મ સન્માન સાથે પુનઃવસન અને પુનઃસ્થાપન થાય તેવા પ્રયાસમાં આપ સૌ ભાગરૂપ થાવ, મદદરૂપ થાવ એવી પ્રાર્થના સાથે જય સિયારામ. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક યુવક ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરીને તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રિએ જૂની અદાવતે એક યુવક ઉપર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને નાસભાગના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે ભોગ બનનાર યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનારા શખ્સોને પકડીને સયાજગંજ પોલીસે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે, ત્યારે ગુનેગારોમાં પોલીસનો ડર રહેવો જરૂરી છે. પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હતું. ત્યારબાદ બાદમાં રાખ્યો હતો સોનુ શર્માને અને ગત રોજ આખી વારદાતને અંજામ આપવામાં આવ્યો ફતેગંજ વિસ્તારમાં. ત્યારે તમામ આરોપીઓ પસાર થયા હતા. ત્યાંથી તેઓનો વરઘોડો કાઢવામાં પકડીને હાલ રોડવેઝ બનાવવામાં આવી રહી છે અને બિલકુલ ભૂલ થઈ ગઈ તેવા નાદ સાથે હાલ તમામ આરોપીઓ રોડવેઝ કરવામાં આવી રહી છે અને ચોક્કસથી જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તમામ આરોપીની તાબડતોડ સર્વિસ પર સયાજીગંજ પોલીસે કરી. સુરતના પલસાણા ખાતે ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા 2 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત પલસાણા વડેલી ગામના તુલસીધામ સોસાયટી અને મહાદેવ ફળિયા કૃષ્ણા પ્લાઝામાં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા 2 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. માનવ જિંદગી સાથે ચેડા કરતા 2 બોગસ ડોક્ટરને સુરત જિલ્લા એસઓજી પોલીસે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તેમજ દવાઓ કબજે કરવામાં આવ્યા છે. ડિગ્રી વગર અમુક વર્ષનો અનુભવના આધારે તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા અને પોતે ડોક્ટર હોવાનું જણાવતા હતા. ત્યારે સુરત જિલ્લા પોલીસે આ બંને ડોક્ટરોની અટકાયત કરી તેઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી અરવિંદ નિવાસ ખાતે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ધ હાર્ટ ઓફ ઓરોવિલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1968માં ઓરોવિલની સ્થાપના કરાઈ હતી, જેથી ઓરોવિલ દિવસની ઉજવણીના ભાગરૂપે 28 ફેબ્રુઆરીના રોજ પ્રદર્શનનું આયોજન કરાયું છે. શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રોમ ધ હાર્ટ ઓફ ઓરોવિલ પ્રદર્શનમાં ઓરોવિલની ભાવના જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. મુલાકાતીઓ ઓરોવિલના પ્રખ્યાત પોર્ટર્સ દ્વારા બનાવવામાં આવેલ સિરામિક્સ ઓરોવિલ પેપરથી હાથથી બનાવેલી સ્ટેશનરી, કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હાથ પેઇન્ટ કરેલી સાડીઓ, ઇરાદાપૂર્વક બનાવેલી મીણબત્તીઓ અને સ્વસંભાળ ઉત્પાદનો, ઓરોવિલ બેકરીથી બનાવેલ નાસ્તો તેમજ બાળકોના રમકડાં અને કપડાં ખરીદી શકશે. વડોદરાના શ્રી અરવિંદ સાથે ઐતિહાસિક સંબંધ છે. જેઓ 13 વર્ષ સુધી શહેરમાં રહ્યા હતા. તે દરમિયાન તેમણે બરોડા રાજ્યમાં
તે દરમિયાન તેમણે અહીં રાજ્યમાં સેવા આપી અને પ્રદેશના બૌદ્ધિક અને સાંસ્કૃતિક જીવનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ડેવલપ કર્યા છે વિચ ઇઝ મોર ઓર્ગેનિક સસ્ટેનેબિલિટી અને વડોદરા શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ કાર્યરત છે જે માતાજી અને શ્રી અરવિંદના કાર્યને દેશ વિદેશની અંદર ભારતની અંદર એમના કાર્યને તીર્થભૂમિ છે ત્યાં મહર્ષિ શ્રી અરવિંદોના ચરણરજ અહીં મળેલા છે એવી આ ભૂમિ વડોદરા રાજ્યની અંદર અને આપણે અહીં શ્રી અરવિંદ નિવાસમાં ભેગા થયા છીએ. શ્રી અરવિંદ જ્યારે રહ્યા ત્યારે તેમના પત્ની મૃણાલિની દેવી, એમના ભાઈ બારિન્દર ઘોષ અને સુધીર સરકાર જેવા ક્રાંતિકારીઓ પણ અહીં આવ્યા હતા. અમે શ્રી અરવિંદ આશ્રમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ આ એક્ઝિબિશન બરોડામાં આવ્યું છે વિચ ઇઝ ફ્રોમ ઓરોવિલ. અમારો લક્ષ્ય અને ધ્યેય એ જ છે કે બધા શ્રી અરવિંદના નિવાસના બારેમાં જાણે છે, પણ ઓરોવિલ એવું સ્થાન છે જે હજી એટલું લોકોના મોઢા પર આવ્યું નથી, જેના લીધે ત્યાં જે સસ્ટેનેબિલિટી ઓર્ગેનિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એને અમે કાલે પ્રેઝન્ટ કરવાના છે વિચ ઇઝ ઓન 28 ફેબ્રુઆરી. અમે કેમ આ સ્પેસિફિક ડેટ રાખી છે કારણ કે આ ઓરોવિલ ફાઉન્ડેશન ડે છે એન્ડ વી વોન્ટેડ ટુ બ્રિંગ that difference in the lives of so many people કે ત્યાં જે આટલા બધા મહેનત કરી રહ્યા છે. હરેક પ્રોડક્ટ જે તમે ડિસ્પ્લેમાં જોઈ એ હરેક પ્રોડક્ટ હેન્ડમેડ છે. ઇટ ઇઝ મેડ બાય લોટ ઓફ એફર્ટ્સ, લોટ ઓફ લવ એન્ડ પીસ એન્ડ કરેજ વિથ ધ પીપલ હુ આર લિવિંગ ઇન ઓરોવિલ. અને અમે ડિફરન્ટ પ્રોડક્ટ પ્રેઝન્ટ કરી છે, જેમ કે મરોમાં છે એના કેન્ડલ્સ છે. કેન્ડલ્સ બધા નોન ટોક્સિક છે, એવા કેન્ડલ્સ છે જે ઇવેપરેટ થઈ જાય છે, એ બિલકુલ પણ બોડીને હાર્મફુલ નથી. અમે લાવ્યા છે આ બધા ડિફરન્ટ ફોલ્ડર્સ, ડિફરન્ટ સ્ટેશનરી જે બધા જ હેન્ડમેડ પેપર્સથી બનેલા છે, બધું રિસાયકલ થયેલું છે. કેટલી બધી કેન્ડલ્સ અમે એવી લાવ્યા છે જે ફરીથી રિસાયકલ કરવામાં આવી છે, જે એન્વાયરમેન્ટને જરા પણ હાર્મફુલ નથી. અમે લાવ્યા છે સિરપ જે ત્યાંના ફ્રેશ ફ્લાવર્સથી બનેલા છે અને દે આર વેરી ગુડ ફોર ધ બોડી, વેરી ગુડ ફોર ધ હેલ્થ. ડિફરન્ટ આ તમે જોઈ શકો છો અમે આવા ટ્રેઝ લાવ્યા છે. આ સ્પેશિયલી આનો પ્રોસેસ કરવામાં આવે છે, આ પેપરથી બનેલી છે, પણ એનું ક્વોલિટી તમે જુઓ એને બધી જ રીતે તમે યુટિલાઇઝ કરી શકી શકો છો એમ છે. ઇટ ઇઝ ઓલ નોન ટોક્સિક થિંગ. દેન વી હેવ ડિફરન્ટ ફ્લાવર વેઝીસ જે અમે લાવ્યા છે વિચ ઇઝ અગેન ફ્રોમ ઓરોવિલ. અને ઓરોવિલમાં પોતાની ડિફરન્ટ બ્રાન્ડ છે અને એ બધા બ્રાન્ડ્સને અમે ભેગી કરીને અમે અંડર વન રૂફ શ્રી અરવિંદ નિવાસમાં લાવ્યા છે. અમારો હેતુ અહીંયા લાવવાનો ખાલી એ જ છે કે મેક્સિમમ લોકો આ સ્થાન પર આવે અને અત્યારે જે લોકો એક ઇનર પીસ સીક કરી રહ્યા છે એ લોકોને આ સ્થાનમાં મળી શકે. એ લોકો જે પણ સ્થાન શોધી રહ્યા છે, ધીસ ઇઝ ધ પ્લેસ વેર દે કેન એક્સપ્લોર ધેર ઓન ઇનર સેલ્ફ. અને એ જ રીઝન છે કે આ એક્ઝિબિશન અમે અમારા આશ્રમમાં રાખ્યું છે, અમે કશે બહાર નથી રાખ્યું. અને અમે બધા વોલન્ટિયર્સ છે, કોઈએ બધું ઇટ્સ અ નોન પ્રોફિટ થિંગ. બધા આ જે પણ પ્રોફિટ હશે એ સંસ્થામાં જ યુઝ થવાનું છે, શ્રી અરવિંદ માટે જ યુઝ થવાનું છે. પણ અમે બધા વોલન્ટિયર્સ છે જે રાત દિવસ આના પાછળ કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. શાહ શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટનો અધ્યક્ષ છું. આવતીકાલે સવારના 10 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી શ્રી અરોવિલ ફાઉન્ડેશન તરફથી એટલે અરોવિલની બધી પ્રોડક્ટનું અરોવિલ ફાઉન્ડેશન ડે છે આવતીકાલે, અને એના માટે અરોવિલની પ્રોડક્ટનું સેલ્સ અને એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. શું આશય શું છે એમાં? આશય અરોવિલની પ્રોડક્ટને અહીંયા ઉજાગર કરવાની અને લોકો સુધી પહોંચાડવાનો. કઈ કઈ પ્રોડક્ટ? અહીંયા સિરેમિક્સ પોટરી છે, પરફ્યુમ્સ છે, નેચરલ સિરપ છે, પેપરમાંથી બનાવેલી વસ્તુઓ છે, બેકરી આઇટમ્સ છે અને સોપ્સ છે, ઘણું છે બધું. લોકોને શું ફાયદો થશે એનાથી લોકોને અરોવિલ વિશેની જાણકારી મળશે. અત્યારે ઘણા લોકોને પોંડિચેરીની ખબર છે પણ ઓરોવિલની ઘણાને ખબર નથી હોતી. ઓરોવિલમાં જે અત્યારે જે પ્રોડક્ટ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ બની રહી છે અને ત્યાંના જે રહેવાવાળા સાધકો છે એ જ બનાવે છે. એટલે એ બધી એની જાણકારી અહીંયા વડોદરાની જનતાને મળે અને વડોદરાના લોકો અહીંયા શ્રી અરવિંદ નિવાસની મુલાકાત લે, અમારો હેતુ છે. ઓરોવિલના રેસિડેન્શિયલ છે એમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ દિવાળીપુરા સ્થિત તેમના કાર્યાલય ખાતે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતાને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિવાળીપુરા સ્થિત કલેક્ટર ઓફિસ પાસે આવેલ તેમના કાર્યાલય ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં મુખ્યત્વે રેશન કાર્ડ, નવા નામ ઉમેરવા, કમી કરવા કે સુધારા કરવા, આવકના દાખલા, તો દીકરીઓના ભવિષ્ય માટેની યોજનાના ફોર્મ અને માહિતી, સિનિયર સિટીઝન કાર્ડ, વડીલો માટેના જરૂરી ઓળખપત્રો વગેરે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી આ કેમ્પમાં કામગીરી હાથ ધરાનાર છે. તો નાગરિકોને ઓરિજિનલ પુરાવા અને તેની ઝેરોક્સ નકલ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવી લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. अपडेट कराई नहीं आता था फिंगरप्रिंट आई હવે ખબર નહીં કે અમારે ઘેર રેશન કાર્ડ અમને છે ને પછી તમારી ઓફિસમાં જઈને રેશન કાર્ડ અમને એવું કીધું કે મને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરના સાંસદ તથા યુવા મોરચાના ગુજરાત યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ દ્વારા દર મહિનામાં 2 વખત મેગા કેમ્પ કરવામાં આવે છે અને દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ અહીંયા એમને અટલ જનસેવા કેન્દ્રમાં ચાલુ હોય છે. નાગરિકોના છેવાડાના નાગરિક સુધી આ પહોંચવાનો એક પ્રયાસ છે અને એમને સરકારની જે કંઈ યોજનાઓ ચાલી રહી છે એનો પૂરેપૂરો લાભ મળી રહે એ હેતુથી અહીંયા આગળ દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ તથા મહિનામાં 2 વખત વિવિધ સરકારી સુવિધાઓનો કેમ્પ કરવામાં આવે છે. વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં હવે પાર્કિંગની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. વર્ષોથી અનેક રજૂઆતો છતાં જે પ્રશ્ન વડ ઉકેલ્યો હતો તે પ્રશ્ન આ વર્ષે ચૂંટાઈને આવેલી નવી પેનલે ઉકેલીને બતાવ્યો છે. પરિવર્તનની લહેર ખરા અર્થમાં પરિણામ લાવી હોય તેમ વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યાય મંદિર કોર્ટ બન્યું ત્યારથી જ વકીલો અને અસીલો માટે વાહન પાર્ક કરવું એક પડકાર હતો. અગાઉના પ્રતિનિધિઓ આ મુદ્દે નિષ્ફળ રહ્યા હતા. પરિવર્તનનું પરિણામ આ વર્ષે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા હસમુખભાઈ ભટ્ટ અને તેમની સમગ્ર ટીમે સત્તા સંભાળતાની સાથે જ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી હતી. પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખ સ્નેહલ સુથારિયા અને જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કરના સંયુક્ત પ્રયાસોથી પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આગામી સમયમાં વકીલોના હિતમાં વધુ સુધારાઓ કરવામાં આવશે. તો વડોદરા બાર એસોસિએશનમાં આવેલા પરિવર્તને વર્ષો જૂની સમસ્યાનો અંત લાવીને સાબિત કરી દીધું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2021 પહેલાં પણ આ પાર્કિંગની કાર્યવાહી મેં કરેલી અને ફરીથી વિજય થયા બાદ મેં તમામ વકીલોને ખાતરી આપેલી કે વ્યવસ્થિત પાર્કિંગ માટે અને જે અસીલો વધારે અહીં આવે છે અને કોર્ટની આજુબાજુ પાર્કિંગ કરતા હતા. બીજું કે એડવોકેટ પાર્કિંગ મેઇન ફ્રન્ટની અંદર જે છે તે એડવોકેટ પાર્કિંગ છે, ત્યાં સામાન્ય માણસો પાર્કિંગ કરતા હતા એ તમામ હટાવીને સામે પક્ષ પર 4 વ્હીલર મેઇન પાર્કિંગ છે એડવોકેટનું અને હમણાં જે 2 બાજુ પાર્કિંગ થાય છે એટલા જ વકીલો અહીં પ્રેક્ટિસ કરે છે. એની સિવાય બીજા બધા ક્લાયન્ટો વાહનો મૂકતા હતા એને દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક એસપી અને વકીલો અમારી બોડીના સહકારથી આજે વ્યવસ્થિત પાર્કિંગ થાય અને પાર્કિંગનો પ્રશ્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી દૂર થાય એવા અમે પ્રયત્ન કર્યા છે. અને એની અંદર અમારા સિનિયર જુનિયર જે વકીલશ્રીઓ છે અમારા એક આદેશને એને માથે ચડાવી અમને સહકાર આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી એમણે કરી છે. માટે સિનિયર જુનિયર એડવોકેટોને અને તમામ પ્રજાજનોને
અમે દિલથી આભાર માનીએ છીએ, હૃદયથી એમણે ફરીથી આવીને આવી રીતે મદદ કરે એવી અપીલ કરીએ છીએ અને પાર્કિંગનો પ્રશ્ન કોર્ટમાં હલ થાય કાયમ માટે એવી શુભેચ્છા. છેલ્લા ઘણા સમયથી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાય મંદિર સંકુલમાં ટ્રાફિકનો પ્રશ્ન હતો એ અમારા નવા પ્રમુખ શ્રી હસમુખભાઈ ભટ્ટ જેવા ચૂંટાઈને આવ્યા એમનો પહેલો એજન્ડા એ હતો કે આપણે આ પાર્કિંગ વ્યવસ્થિત કરવું છે. એમની સાથે અમારી સમગ્ર ટીમ, અમારા તમામ કમિટી મેમ્બરો, તમામ હોદ્દેદારો સાથે ઊભા રહીને આપ જોઈ શકો છો કે મેન એન્ટ્રન્સના ગેટથી લઈને એક્ઝિટના ગેટ સુધી બધા જ અમારા કારોબારી સભ્યો ઊભા રહ્યા છે અને આ પાર્કિંગની જે સમસ્યા છે એ વહેલામાં વહેલી તકે સારામાં સારી રીતે એનું નિરાકરણ આવે એ માટે અમે અહીંયા જાતે પોતે ઊભા રહીને અમે અસીલો તેમજ અમારા વકીલોને વિનંતી કરીને પાર્કિંગની વ્યવસ્થા અમે કરાવી રહ્યા છે, જેથી આપ જોઈ શકો છો કે હવે પહેલાં આજથી થોડા સમય પહેલાં જે પાર્કિંગ હતું ને અત્યારના પાર્કિંગમાં આસમાન જમીનનો ફરક છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા વકીલ મંડળમાં જે નવી કોર્ટ સંકુલ બની છે તેમાં પાર્કિંગનો પ્રશ્ન અવિરત હતો. તે પ્રશ્ન હલ થતો એમ ન હતો. ફરી એક વખત અમારી આખી બોડી ફરી ચૂંટાઈને આવી છે અને 2025-26ની બોડીમાં સંયુક્તપણે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મેં પોતે સેક્રેટરીશ્રી તથા અમારી આખા કમિટી મેમ્બર સાથે અમારા તમામ વકીલશ્રીઓએ અમને સાથ સહકાર આપ્યો છે. એટલે અવિરતપણે જે પ્રશ્ન હલ નહોતો થતો આજે ચોક્કસપણે તમે જોઈ શકો છો કે એકદમ સુંદર અને સરસ મજાનું પાર્કિંગ થઈ રહ્યું છે અને તમામ વકીલશ્રીઓને પણ અમે આભારી છે અને જે આવતા અસીલો છે તે પણ અમને માન અને સન્માન આપીને એ પણ એમની જે પાર્કિંગ છે તે જગ્યાએ પાર્કિંગ કરે છે. તેથી સરસ મજાનું પાર્કિંગ છે અને હવે આવવા જવામાં પણ કોઈ તકલીફ નથી થતી. તેથી સારું અને સરસ દેખાય છે. તે માટે બધાને ખૂબ ખૂબ આભાર. સુરત કામરેજ તાલુકાના વલથાણા ગામની હદમાં નેશનલ હાઈવે પરથી એક કન્ટેનરમાંથી બિલ વગર લઈ જવામાં આવી રહેલા પાન મસાલાના જથ્થાને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે. સુરત કામરેજ તાલુકાના વલથાણા ગામની સીમના નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા સિગ્નેચર પાન મસાલાના જથ્થા લઈને જતા કન્ટેનરને રોકવામાં આવ્યું હતું. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાં ભરવામાં આવેલા માલની બિલની માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેઓ પાસે બિલ ન હોવાથી મુદ્દામાલ શંકાસ્પદ લાગતા સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરીને કુલ ₹41,23,000નો મુદ્દામાલને કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.